સુપર 6 માં આપણે વાત કરી ગુજરાતમાં મેઘમહેરની અને દેશના અન્ય રાજ્યોમાં પણ વરસાદી મહેર યથાવત છે। હવે નજર કરીએ મહારાષ્ટ્ર હોય કે મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ હોય કે પછી હિમાચલ પ્રદેશ, સર્વત્ર જ પાણી જોવા મળી રહ્યું છે। જમીનથી લઈને પહાડ સુધી જોવા મળ્યો છે સર્વત્ર જળપ્રવાહ। દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસું પૂરબહારમાં ખીલ્યું છે। હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત અન્ય રાજ્યોમાં વરસાદની આગાહી કરી। આ ઉપરાંત પહાડી વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે। ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં મેઘરાજા મહેર વરસાવી શકે છે। મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં ભરપૂર વરસાદ પડી રહ્યો છે, તો અન્ય રાજ્યના કેટલાક શહેર પાણી થઈ ગયા છે। સતત મૂશળધાર વરસાદ અને ત્યાર પછી આવેલા પૂરથી દેશના અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે। કુદરતના ભયંકર પ્રકોપ સામે લોકો લાચાર છે। આ દ્રશ્યો મધ્યપ્રદેશના રતલામના છે, જ્યાં ભારે વરસાદ બાદ બાબા કેદારેશ્વરનું વરસાદી ઝરણું વહી રહ્યું છે। મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં ઘૂંટણ ઊંડે પાણી ભરાઈ ગયું છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદ બાદ આવેલા પૂરે તબાહી મચાવી છે। રતલામના રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। રસ્તાઓ નદી બની ગયા છે। પરિસ્થિતિ કેટલી ભયાનક છે તેનો અંદાજો આ વરસાદી ઝાપટા પરથી લગાવી શકાય છે। બાબા કેદારેશ્વરનું ઝરણું જ્યાં કેટલાક ફૂટ પાણી છે, સાથે જ ધોધનું પાણી જોરદાર પ્રવાહમાં વહી રહ્યું છે। ભારે વરસાદને કારણે રતલામના અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે। આ રતલામ શહેરના એક જ વિસ્તારો છે જ્યાં દર વખતે ભારે વરસાદ દરમિયાન પાણી ભરાઈ જાય છે અને જનજીવન ખોરવાઈ જાય છે। તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજની કાયમી વ્યવસ્થા કરવામાં આવતી નથી। દર વર્ષે આવી જ પરિસ્થિતિ સર્જાય છે અને ચોમાસાની તૈયારીઓને લઈને મહાનગરપાલિકાના તમામ દાવાઓ નિષ્ફળ જાય છે। વાત કરીએ મહારાષ્ટ્રની, તો અવિરત વરસાદે કોલ્હાપુરના લોકોની હાલત દયનીય બનાવી દીધી છે। ભારે વરસાદને કારણે મોટાભાગના વિસ્તારો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ કોઈ નદી નથી કે તળાવ પણ નથી, આ પાણીમાં ડૂબી ગયેલા કોલ્હાપુરના રસ્તાઓની તસવીરો છે। કોલ્હાપુરમાં એવો કોઈ રસ્તો નથી, એવો કોઈ વિસ્તાર નથી જે પાણી ભરાઈ જવાની સમસ્યાથી બાકી હોય, જ્યાં પૂરના પાણીએ વિનાશ ન સર્જ્યો હોય। સતત પડી રહેલા વરસાદને કારણે પંચગંગા નદીનું ઉગ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। પંચગંગા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે। નદીમાં પૂરના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે। ગામડા પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વાહનોને બદલે હોડીઓ દોડી રહી છે। લોકોને ગમે ત્યાં જવા માટે બોટનો સહારો લેવો પડે છે। ઘણા વિસ્તારોમાં લોકો પૂરના પાણીમાં ફસાયેલા છે। પૂરમાં ફસાયેલા લોકો માટે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે। લોકોની મદદ માટે બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે। કોલ્હાપુરના ઘણા વિસ્તારોમાં સ્થિતિ ગંભીર બની ગઈ છે। રહેણાંક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે અને વાહનો પાણીમાં ગરકાવ છે। જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। પૂરના કારણે લોકોને ઘર છોડવાની ફરજ પડી છે। ઉત્તરકાશીમાં ભગીરથી નદીના ઉગ્ર સ્વરૂપના આ દ્રશ્યો છે। પાણીના પ્રચંડ પ્રવાહને કારણે કેવી અરાજકતા સર્જાઈ છે। નદીનું આ વિકરાળ સ્વરૂપ ડરાવનારું છે। ઉત્તરકાશીમાં કેટલી ભયાનક સ્થિતિ છે તેનો આ તસવીરો જોઈને ખ્યાલ આવી જ ગયો હશે। નદીમાં એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે ભગીરથી શિલા, લક્ષ્મી મંદિર, ગણેશ મંદિર અને કિનારે બનેલા સ્નાન ઘાટ ડૂબી ગયા છે। ઘાટ પર બનેલી કાચી દુકાનોમાં પણ નદીના પાણી ઘૂસી ગયા છે, જેના કારણે દુકાનોમાં રાખેલો સામાન પણ નદીના જોરદાર પ્રવાહ સાથે વહેવા લાગ્યો। શારદા કુતિયા પણ નદીના જોરદાર પ્રવાહમાં તણાઈ। ઉત્તરકાશીમાં સ્થિતિ ખતરનાક બની ગઈ છે, કારણ કે પાણીની ગતિ ખૂબ જ ઝડપી છે અને હવે પાણી રહેણાંક વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે લોકો ગભરાઈ ગયા છે અને સાવચેતીના ભાગરૂપે તેઓ ઘર છોડીને જઈ રહ્યા છે। ત્યારે હવે લોકો રાહ જોઈને બેઠા છે કે આ આફતથી રાહત ક્યારે મળશે। બ્યુરો રિપોર્ટ, TV9।